અંદરથી દશા પ્યોરિટી પ્રાપ્ત થાય અને આ જ ભાવે આત્માના સ્પષ્ટ દર્શન પહોંચીએ એવી રીતે ખૂબ શક્તિઓ માનીશું 70% 5 આજ્ઞા વર્તાય એવી દશા ભાવોમાં બધામાં નિશ્ચય કરીશું લાવીને જમીશું. અને જોડે જોડે આપણે 5 આજ્ઞામાં રહેવાનું અને આપણા મન વચન કાયા જે દાદાને સમર્પણ કર્યા છે કે દાદાના જગત કલ્યાણના પ્રોજેક્ટમાં ગોતા મૂકી દેવાનું. સરળતાથી ખૂબ નિશ્ચય કરીશું, આખા વર્ષ માટે ભાવના મારીશું. દાદા કહે છે કે આ પ્રકૃતિ ના ઘણા બધા ફોર્સ આવતા હોય છે, વિષયના, કષાયના, મૌના, પણ આપણી પ્રતિજ્ઞા હોતી નથી, માટે પ્રકૃતિ ચડી બેસે છે. આપણો નિશ્ચય હોય એ આપણી પાસે સ્વતંત્ર વિભાગ છે, એના દોષો બાતો થશે, આપણા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જબરજસ્ત નિશ્ચય અને રોજે રોજ કમસે કમ 5-10 મિનિટે એ દોષના વિરોધમાં આપણો નિશ્ચય હાજર કર્યા જ કરવા. કેટલો બધો ઝડપથી પુરુષાર્થ થઈ શકશે અને આ પ્રકૃતિના દોષોમાંથી, એના રક્ષણમાંથી બહાર નીકળી જવાશે એવો આપણે અનુભવ થશે. આપણા તરફથી જોર મારીશું, બહાર કોઈ દુઃખ આપનારું છે જ નહીં, અંદરના કશાયો એ જ ભોગવવા અને એનાથી પણ આગળ આપણો નિશ્ચય, આપણો પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, તો આપણે દોષોને બહાર નીકળી શકીશું અને આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચી શકીશું. સરસ આપણે નિશ્ચય કરીશું. અત્યારે ભગવાનના ચરણોમાં હાથ જોડાડી ભાવથી દિલથી સર્વસ્વ અર્પણ કરી શુદ્ધાત્મામાં જ નિરંતર રહેવા અને શુદ્ધાત્મા સર્વને જગતને જોવા એવા આશીર્વાદ દઈશું. આપણે વિધિ કરીએ. બોલો સર્વધર્મ